गुड मॉर्निंग मित्रों, रासायनिक गतिविधि अंदर આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ચાલુ અલગ અલગ પ્રકારના દાખલાઓ અને પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। એમાં આપણો સ્વાધ્યાયનો ચોથા નંબરનો જે પ્રશ્ન છે અમારા બુકની અંદર, એ સ્વાધ્યાયના ચોથા નંબરના પ્રશ્નનું આપણે સોલ્યુશન કરીએ તો v બરાબર k p⁵2 રકમમાં આપેલું છે p⁵2 આપણે આમાંથી k નો એકમ જોઈતો હોય તો k ને સૂત્ર કરતા બનાવીએ તો k બરાબર v p⁵2 પણ મિત્રો આપણે જાણીએ છીએ કે વેગ એટલે દબાણ ભાગ્યા સમય। અહીં સાંદ્રતાની જગ્યાએ આપણે દબાણ લેવાનું છે તો વેગ બરાબર દબાણ ભાગ્યા સમય। વેગનો બે સૂત્રો થાય, વેગ બરાબર સાંદ્રતા ભાગ્યા સમય થાય અને દબાણ આપેલું હોય તો દબાણ ભાગ્યા સમય પણ થાય, દબાણ ભાગ્યા સમય પણ થાય p ભાગ્યા t। તો વેગ v બરાબર બે વસ્તુ થઈ આપણી પાસે, v બરાબર c/t और p/t। v બરાબર સાંદ્રતા ભાગ્યા સમય અથવા વેગ v બરાબર દબાણ ભાગ્યા સમય। તો આપણી પાસે અહીંયા દબાણ ભાગ્યા સમય અને આ દબાણ -3/2 ઘાત અહીંયા એક ઘાત છે તો ઇઝ ઇક્વલ ટુ દબાણની 1 - 3/2 સમય ઇન્વર્સ। આપણે સમયને સેકન્ડમાં લઈએ તો અથવા મિનિટમાં લઈએ તો મિનિટ ઇન્વર્સ અને ઇઝ ઇક્વલ ટુ દબાણ એકમાંથી 1.5 બાદ થાય આ મિનિટ ઇન્વર્સ તો ઇઝ ઇક્વલ ટુ દબાણ -0.5 એટલે કે -1/2 દબાણ -0.5 એટલે કે -1/2 શું લખી શકાય મિનિટ ઇન્વર્સ। જો દબાણને આપણે 12 લઈએ તો 12 -1/2 મિનિટ ઇન્વર્સ આ આપણો k નો એકમ થયો। આ આપણો મિત્રો k નો એકમ આ જે છે એ k નો એકમ થયો। તો મિત્રો આ રીતે કોઈ પણ એકમ શોધવા હોય તો આપણે શોધી શકીએ। આપણને વેગ v બરાબર બે વસ્તુ ખબર હોવી જોઈએ, વેગ v બરાબર સાંદ્રતા ભાગ્યા સમય અને બીજું વેગ v બરાબર દબાણ ભાગ્યા સમય। આ વસ્તુ ખબર હોય આ સ્વાધ્યાયના ચોથા નંબરના પ્રશ્નનું સોલ્યુશન। હવે આગળ જઈ રહ્યા છે અલગ અલગ પ્રકારના મસ્ત પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। સ્વાધ્યાયનો સચ્ચો સ્વાધ્યાય તો સ્વાધ્યાયના સચ્ચાનો મિત્રો રકમ એવું છે કે એક પ્રક્રિયાના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। પ્રક્રિયાની સાથે બમણી કરવામાં આવે તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે। એમાં બે વસ્તુ શોધવાની છે, નંબર 1 અને નંબર 2। નંબર 1 ની અંદર જો પ્રક્રિયા સાથે બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે તો નવો વેગ શોધો। નંબર 1 જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને નંબર 2 જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ બરાબર ખાલી જગ્યા નવો પ્રક્રિયા વેગ આપણે શોધવાનો છે। આ આપણો સ્વાધ્યાયનો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે। હવે મિત્રો પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ આપણે વેગ લખવો હોય આનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ v બરાબર k પ્રક્રિયકોની સાંદ્રતાનો 2 ઘાત, પ્રક્રિયકોની સાંદ્રતાનો 2 ઘાત એટલે એને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય। આ પ્રક્રિયાનો શરૂઆતનો વેગ v1 આવ્યો, સમીકરણ નંબર 1। હવે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો
કે આ પ્રક્રિયકની સાંદ્રતા બમણી એટલે 2r નો સ્ક્વેર અને ઇક્વલ ટુ k 4r સ્ક્વેર અથવા તો 4 * kr સ્ક્વેર 4 * kr સ્ક્વેર આ આપણું બીજા નંબરનો વેગ v2 આવ્યો સમીકરણ નંબર 2 and therefore આગળનો ભાગાકાર લઈએ તો v2/v1 = v2/v1 = 4kr² આ કેન્સલ થયા તો = 4 and therefore નવો વેગ v2 બરાબર 4v1 તો નવો વેગ એ જૂના વેગ કરતા 4 ગણો વધારે હોય આપણો આન્સર આવ્યો 4 ગણો વેગ વધે આપણો જવાબ આવ્યો 4 ગણો વેગ વધે હા હજુ પણ એવું કહે છે આ નંબર 1 આપણે શોધ્યું નંબર 1 નંબર 2 જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો આપણે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ તો વેગ શું થાય એ આપણે અહીંયા આન્સર શોધવા જઈ રહ્યા છીએ તો નવો વેગ v3 બરાબર k પ્રક્રિયકની સાંદ્રતા અડધી એટલે કે r/2 નો સ્ક્વેર પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવાની આ બમણી કરતા હતા અહીંયા અડધી કરવાની છે તો k r²/4 અને = 1/4 kr² v3 = ઇક્વેશન નંબર 3 સમીકરણ નંબર 3 ભાગ્યા એને લેતા સમીકરણ 3 ભાગ્યા સમીકરણ એને લેતા તો v3/v1 = 1/4 kr²/kr² આ ઉડી ગયું તો આપણો આન્સર આવ્યો 1/4 and therefore નવો વેગ v3 બરાબર 1/4v1 v3 બરાબર 1/4v1 તો નવો વેગ એ જૂના વેગ કરતા 1/4 માં ભાગવો થાય નવો વેગ 1/4 માં ભાગવો થાય કોઈ 4 ગણો વધે કોઈ ચોથા ભાગનો ઘટે તો મિત્રો આ રીતે સાંદ્રતા બમણી કરીએ અને સાંદ્રતા અડધી કરીએ તો આપણો સરસ મજાનો આ રીતે આન્સર મળે છે આ તો આપણો સ્વાધ્યાયનો 6થા નંબરના દાખલાનું સોલ્યુશન સ્વાધ્યાયમાં અલગ અલગ પ્રકારના બધા મસ્ત દાખલાઓ છે સ્વાધ્યાયના 8મા નંબરના દાખલાનું સોલ્યુશન આપણે આપવા માટે જઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો 8મો સ્વાધ્યાયનો 8મા નંબરનો આપણો જે દાખલો છે તેનું સોલ્યુશન આપવા માટે જઈ રહ્યા છીએ જે 7મા નંબરનો છે એ થિયરિકલ છે માત્ર વાંચવાનો છે તો 8મા નંબરનો દાખલો 8મા નંબરનો એસ્ટરની પાણીમાં જળમાં આવાસી પદાર્થોની પ્રક્રિયા એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયાના પરિણામો નીચે મુજબ છે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો મિત્રો એના પરિણામો કેવા આવ્યા છે તો સમય અને સાંદ્રતા ચલો સમય અને એસ્ટરની સાંદ્રતા કોની તો એસ્ટરની આવા આપણને અલગ અલગ પરિણામો આપ્યા છે સમય આપણને સેકન્ડ ઇન્વર્સની આપ્યો છે 0 30 60 80 આ સમય સેકન્ડ ઇન્વર્સની અંદર 0 30 60 80 આવા અલગ અલગ આપણને સમય આપેલા છે સમય સાથે એની સાંદ્રતા પણ આપેલી છે 0.55 0.31 0.55 0.31 0.17 0.17
અને 0.085 આપણે શોધવાનું શું છે તો 30 અને 60 સેકન્ડ વચ્ચે એ 30 અને 60 સેકન્ડ વચ્ચે નો આ એવરેજ શોધવાનું છે, સરેરાશ પ્રક્રિયા વેગ શોધવાનો છે અને વેગ અચળાંક કે ગણવાનો છે. બી માં આપણે ગણવાનું છે કે ગણવાનું. આટલી વસ્તુ આપણે કરવાની છે. 30 અને 60 વચ્ચેનો આપણો આ બંને વચ્ચેનો સમયગાળાનો આપણે શોધવાનું છે આર એવરેજ. તો મિત્રો આર એવરેજ નું સૂત્ર આપણી પાસે છે કે આર એવરેજ બરાબર R0 RT upon R average बराबर R2 R1 upon T2 T1. तो R2 R1 આપણે કરીએ તો 0.17 0.31 is equal to 0.17 0.31. 60 સેકન્ડ નો 0.17 છે અને 30 સેકન્ડ નો 0.31 છે. સમય આ સેકન્ડ ની અંદર. तो मित्रों 0.17 -0.31 भाग्या 60 - 30 આ T2 60 -30 અને આનું સાદુરૂપ આપી જો આન્સર શોધવામાં આવે તો એ આપણો જવાબ મળે છે 4.7 × 10⁻³ આવો આપણો એનો આન્સર મળે છે. એનો એકમ છે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આનો એકમ મોલ प्रति लीटर प्रति सेकंड. मोल प्रति लीटर प्रति सेकंड. तो आपको एक आंसर मिल गयो आर एवरेज. R2 R1 R ની સાંદ્રતા 2 ની R2 ની સાંદ્રતા R2 ની સાંદ્રતા ભાગ્યા T2 T1. તો R2 અપવાદે R1 T2 T1 સાદું આપ્યું તો આપણો સરસ મજાનો આન્સર મળ્યો 4.7 × 10⁻³ મોલ પ્રતિ લિટર આપણો આન્સર મળે છે. અને હવે મિત્રો આપણું જે સૂત્ર છે કે ગણો તો આપણે પહેલો કે આ બેની વચ્ચેનો કે ગણીએ, આનો કે ગણીએ પહેલા આ બંનેનો કે ગણીએ. તો આપણે કે ગણવા માટે નંબર 2 ચલો કે ની ગણતરી तो k बराबर प्रथम क्रमની પ્રક્રિયા છે એટલે 2.303/t log r0 upon rt. મિત્રો આ જે પહેલી કિંમત રહી એ r0 કહેવાય. આ જે પહેલી કિંમત રહી આ પહેલી જે કિંમત રહી એ r0 કહેવાય. બાકીના બધા rt કહેવાય. આ બધા રહ્યા એ rt કહેવાય. એ બધા rt કહેવાય. પહેલી કિંમત રહી શૂન્ય સમયની જે સાંદ્રતા હોય એને પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા R0 કહેવાય. બાકીની બધી જ કિંમતોને RT કહેવાય. બાકીની બધી જ કિંમતોને RT કહેવાય. તો મિત્રો E = 2.303/30 ચાલો આપણે કરીએ 30 વાળું log R0 0.55 અને ભાગ્યા 0.55 ભાગ્યા RT 0.31 અને આનું જો સાદુરૂપ આપવામાં આવે તો મિત્રો એ આન્સર આપણો મળે છે 1.9 × 10⁻². એવો આપણો સરસ મજાનો મળે છે અને એનો એકમ છે સેકન્ડમાં. તો આપણો પહેલો આન્સર આપણો આપવો મળ્યો. પહેલો આનો આન્સર આપવો મળ્યો. પછી મિત્રો આ બે લેવાના. તો આવા આપણા કે ના ટોટલ 3 આન્સરો મળે. એક આન્સર આ બંનેનો, એક આન્સર આ બંનેનો અને એક આન્સર આ બંનેનો. તો આવા ટોટલ K1 K2 K3 અને હું K1 કહું તો આપણને K2 પણ મળે અને K3 પણ મળે. આ 60 સેકન્ડનો મળે અને આ 80 સેકન્ડનો મળે. 3 વસ્તુ આપણને મળે K1 K2 K3. આ જે K1 K2 K3 આપણને અલગ અલગ મળ્યા એનો તમે સરવાળો કરવાનો. સરેરાશ K બરાબર K1 + Q2 + K3/3 એટલે આપણને અહીંયા સરસ મજાનો એનો આન્સર મળે અને એ આન્સર આપણને મળે છે 1.98 × 10⁻². આ જે સરેરાશ K મળશે 1.98 ×
ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇન્વર્સ આન્સર મળે છે. શું કર્યું આપણે ફરીથી શૂન્ય સમય માટેનો આ r0 કહેવાય. બાકીના બધા જ rt કહેવાય. તો મિત્રો પહેલા 30 સેકન્ડ માટે ગણવું હોય તો આપણું સૂત્ર મૂક્યું k બરાબર 2.3 t માટે 30 log r0 હોય 55 અને ભાગ્યા rt હોય 33. એટલે પહેલો આન્સર મળી ગયો. જ્યારે k2 શોધવો હોય તો 60 લેવાય અને હોય 0.70 લેવાય. k3 શોધવો હોય તો અહીંયા 80 લેવાય અને અહીંયા 0.85 લેવાય. 0.85 એટલે આપણને k3 મળી જાય અને આ ત્રણેયનો સરવાળો કરી 3 વડે ભાગવાના તો આપણને સરેરાશ k નું મૂલ્ય મળે. તો અહીંયા મિત્રો બે આન્સર મળ્યા. એક આપણે શોધ્યું r એવરેજ, અને બીજું આપણે શોધ્યું k. તો r એવરેજ છે અને છેલ્લે આપણો સરેરાશ k r છે. તો મિત્રો આ છે આપણો સ્વાધ્યાયનો 8મા નંબરના દાખલાનું સોલ્યુશન. સ્વાધ્યાયનો 8મા નંબરનો દાખલાનું સોલ્યુશન. હવે મિત્રો સ્વાધ્યાયનો 9મા નંબરનો દાખલો, સ્વાધ્યાયનો 9મા નંબરના દાખલાનું સોલ્યુશન આપવા માટે જઈ રહ્યા છે. સ્વાધ્યાયનો 9મા નંબરનું દાખલાનું સોલ્યુશન. સ્વાધ્યાયનો 9 મિત્રો સ્વાધ્યાયનો 9મા નંબરનું દરેક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ અને બીજા સંદર્ભમાં વૃદ્ધિ કરવી છે. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીજા સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એ પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. નંબર 1 વિકલનીય વેગ સમીકરણ લખો. નંબર 2 b ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેવો થાય? b ની સાંદ્રતા 3 ગણી કરતા એનો વેગ v બરાબર શું થાય? અને નંબર 3 a b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો a અને b બંનેની સાંદ્રતા બમણી કરતા એનો વેગ v બરાબર શું થાય? આ ત્રણ પ્રશ્નોના આપણે ઉકેલ લાવવાના છે. ચલો મિત્રો આનું સોલ્યુશન કરવા માટે જઈ રહ્યા છીએ. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. હવે ધારો કે મિત્રો આ પ્રક્રિયાનો વેગ v લખો તો v બરાબર k એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. આપણું શરૂઆતનું સમીકરણ આપણું v બરાબર આવું થયું. v બરાબર k એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. આ આપણો શરૂઆતનો વેગ v1 થયો. શું કહે છે? એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો એનો વેગ v1 બરાબર k એના સંદર્ભમાં પ્રથમ ક્રમ, બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ. અને હવે મિત્રો આની અંદર વિકલનીય વેગ સમીકરણ લખો. તો આપણે વિકલનીય વેગ સમીકરણ લખીએ. હવે b ની સાંદ્રતા 3 ગણી કરતા આ પહેલા પ્રશ્ન જવાબ આવી ગયો. હવે નંબર 2 b ની સાંદ્રતા 3 ગણી કરતા નવો વેગ v2 બરાબર k a ની સાંદ્રતા એના 1 છે પણ b ની સાંદ્રતા 3 ગણી તો આની 3 ગણી 3 b નો સ્ક્વેર અને ઇક્વલ ટુ k a ની 1 ઘાત 9 b નો સ્ક્વેર અને ઇક્વલ ટુ 9k a ની 1 ઘાત b નો સ્ક્વેર. સમીકરણ નંબર 2 તો 2 ભાગ્યા 1 લેતા સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા
तो v2/v1 इज इक्वल टू 9k a ની 1 ઘાત b ની 2 ઘાત अपॉन k a ની 1 ઘાત b ની 2 ઘાત। આ બધું ઉડી ગયું તો મિત્રો ઇઝ ઇક્વલ ટુ 9 તો v2/v1 ઇઝ ઇક્વલ ટુ 9 therefore v2 બરાબર 9v1 એટલે કે 9 ગણો વેગ વધે 9 ગણો વેગ વધે એનો વેગ છે એ 9 ગણો વેગ વધે છે। હવે ત્રીજા નંબરનું આપણું છે સોલ્યુશન a અને b બંનેની સાંદ્રતા બમણી કરતા a અને b બંનેની સાંદ્રતા બમણી કરતા તો ચલો a અને b નવો વેગ v3 બરાબર k a ની સાંદ્રતા બમણી એટલે 2a અને b ની સાંદ્રતા બમણી 2b નો સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ k 2a અને 4b સ્ક્વેર 4b સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ 4 નું 8 a ની 1 b નો સ્ક્વેર ઘાત b નો સ્ક્વેર v3 બરાબર સમીકરણ નંબર 3 સમીકરણ નંબર 3 મિત્રો 3 ભાગ્યા 1 લેતા 3 ભાગ્યા 1 લેતા 3 અને 1 નો ભાગાકાર લઈએ તો શું થાય તો v3 upon v1 બરાબર 8 a ની 1 b ની સ્ક્વેર upon a ની 1 b ની સ્ક્વેર that is equal to 8 v3/v1 બરાબર 8 therefore વેગ 8 ગણો વધે વેગ 8 ગણો વધે અહીંયા વેગ 9 ગણો વધતો અહીંયા વેગ 8 ગણો વધે તો મિત્રો આ રીતે તમે સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન આપી શકો છો। આવા અલગ અલગ ઘણા પ્રકારના પ્રશ્નોનું આપણે સોલ્યુશન આપી અને સરસ મજાના આપણે દાખલા ગણી શકીએ છીએ। અલગ અલગ પ્રકારના દાખલાઓનો આપણે આ રીતે ન્યાય આપી શકીએ છીએ। તો આ હતો આપણો સ્વાધ્યાયનો 9મા નંબરનો દાખલો। શું કરી 9મા નંબરનો દાખલા ફરીથી એકવાર એક પ્રક્રિયા a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે તો 3 પ્રશ્નોના જવાબ આપવાના છે। વિકલનીય વેગ સમીકરણ લખો, b ની સાંદ્રતા 3 ગણી કરતા નવો વેગ v બરાબર શું અને a અને b બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ v બરાબર શું। તો આપણે આનો વેગ વિકલનીય વેગ સમીકરણ પહેલા લખ્યું તો નવો વેગ શરૂઆતનો વેગ v1 બરાબર a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને b ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની તો આપણું આ શરૂઆતનું સમીકરણ થયું। હવે શું કહે છે b ની સાંદ્રતા 3 ગણી કરતા તો b ની સાંદ્રતા 3 ગણી કરતા આપણો નવો વેગ v2 બરાબર આપણો આવ્યો 9k a b નો સ્ક્વેર b/2 આ બંને ભાગાકાર લઈએ બે બંનેનો ભાગાકાર લેતા આપણો આન્સર આવ્યો 9 તો 9 ગણો વેગ વધે। હવે શું કહે છે a અને b બંનેની સાંદ્રતા બમણી કરતા ચલો a ની સાંદ્રતા બમણી કરી અને b ની સાંદ્રતા પણ બમણી કરી બે વડે ગુણ્યા બમણી કરી તો નવો વેગ v3 બરાબર k બમણી કરી એટલે 2a નો બમણી કરી 2b નો સ્ક્વેર 2 × 4 = 8 તો આપણો વેગ 8 ગણો વધે। સરસ મજાનો આન્સર વેગ 2 નો ભાગાકાર લઈએ ત્યારે આપણને જવાબ મળે છે કે વેગ એ 8 ગણો વધે છે। તો આ રીતે મિત્રો આપણને આન્સર મળે અને આપણને ખબર પડે કે વેગ એ 8 ગણો આમાં વધે છે। હવે થોડો આગળ જોઈએ મિત્રો આ તો સરસ મજાના સ્વાધ્યાયના 9મા નંબરના દાખલાનું સોલ્યુશન। સરસ મજાના સ્વાધ્યાયના બધા દાખલાઓ છે જેનો આપણે ન્યાય આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। આગળ વધીએ MCQ પર પૂછાય તો આપણને પરીક્ષામાં આવડે એવા સરસ મજાનું કેમિકલ કિનેટિક્સ આપણું આ ચેપ્ટર અને એ ચેપ્ટરમાં સ્વાધ્યાયનું સોલ્યુશન આપણું ચાલી રહ્યું છે।
સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલી રહ્યું છે. હવે મિત્રો આગળનો આપણે દાખલા નંબર 10 નો ઉકેલ કરવા માટે જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 10. આપણે રકમ આપી છે a અને b વચ્ચેની પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ની ડિસ્ટ્રીબ્યુશનને માપવામાં આવેલા છે નીચે પ્રમાણે છે. વેગના મૂલ્યો નીચે મુજબ છે. વેગના મૂલ્યો નીચે મુજબ છે. આપણને કેવા વેગના મૂલ્યો આપે છે રકમની અંદર? a નો વેગ અને b નો વેગ, a નો વેગ અને b નો વેગ, અને સાથે સાથે એના વેગનું મૂલ્ય r0 અથવા તો જેને v0 પર કહેવાય. આપણને અલગ અલગ મૂલ્યો આપેલા છે. એના મૂલ્યો 0.20, 0.20, 0.20, 0.40 અને સાથે બીના મૂલ્યો 0.30, 0.10, 0.05, 0.10, 0.05. આપણા r0 ના મૂલ્યો 5.7 × 10⁻⁵, 5.7 × 10⁻⁵, 5.07 × 10⁻⁵, 5.07 × 10⁻⁵, 1.43 × 10⁻⁴, 1.43 × 10⁻⁴. આવા અલગ અલગ મૂલ્યો આપણી પાસે હાજર છે. a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું છે? આન્સર આપણે એવો છે a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર ખાલી જગ્યા. a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર શું? આ આપણો આન્સર શોધવાનો છે. આપણને વેગના મૂલ્યો આપ્યા છે a અને b. આ બંનેના વેગના મૂલ્યો આપણને આપેલા છે. a અને b ના વેગ આપણને આપેલા છે. તો મિત્રો આનો આપણે આન્સર શોધવા માટે જઈ રહ્યા છીએ. એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x અને b ના સંદર્ભમાં y છે એવું જાણી લઈએ. ચાલો સોલ્યુશન આપીએ છીએ. સોલ્યુશન ધારો કે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર x અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ બરાબર y. તો therefore આનો વેગ v લખવો હોય તો v બરાબર k, v અથવા r કહેવાય. વેગ r હોય કેવી તો r બરાબર v, r બરાબર k, a ના સંદર્ભમાં x અને b ના સંદર્ભમાં y. a ના સંદર્ભમાં x અને b ના સંદર્ભમાં y. આવું આપણે સરસ મજાનું સમીકરણ થયું કે a ની x, b ની y. આમાંથી મિત્રો આપણે ત્રણ વેગ છે. આપણે 1, 2, 3 વેગ. તો ત્રણ વેગના ત્રણ સમીકરણો આપણે બનાવી દઈએ. આપણો વેગ મૂળ r બરાબર શું આવતો? r બરાબર k a ની x ઘાત b ની y ઘાત, a ની x ઘાત b ની y ઘાત. ચલો હવે આપણે આમાં અલગ અલગ કિંમતો મૂકતા જઈએ. આ 5.7 × 10⁻⁵ એટલે કે r1, r2, r3 ત્રણ પ્રકારના r1 બરાબર એટલે કે આપણો r1 અને આપણે r1 કહીશું, અને આપણે r1 કહીશું, અને આપણે r2 કહીશું, અને આપણે r3 કહીશું. તો r1 બરાબર k, એના મૂલ્ય 0.20 અને 0.3, 0.20 અને 0.3. r1 બરાબર k 0.20, 0.30 ની x, 0.30 ની y. આવું આપણું એક નંબરનું સમીકરણ થયું. બીજું વેગ આપણે r2 લખવો હોય તો r2 બરાબર k 0.20 ની x અને 0.10 ની y, 0.10 ની y.
સમીકરણ નંબર 2 એવું જેવું r3 બરાબર એવું જેવું આપણે લખી શકીએ મિત્રો r3 બરાબર k चलो r3 बराबर k 0.40 ની x ઘાત અને 0.05 ની y ઘાત આવું સમીકરણ નંબર 3 આપણી પાસે આવે આ ત્રણ સમીકરણો આપણી પાસે આવે હવે મિત્રો આપણે x અને y ની ગણતરી કરવી છે તો આપણે y ની ગણતરી કરવા માટે સમીકરણ 1/2 લઈએ ચલો નંબર 1 y ગણો એટલે કે પ્રક્રિયાક્રમ y ગણો b નો પ્રક્રિયાક્રમ y બરાબર શું b નો પ્રક્રિયાક્રમ y બરાબર શું ગણો તો ચલો સમીકરણ 2/1 લેતા આ સમીકરણ 2/1 લેતા તો r2/r1 અથવા તો r1/r2 સમીકરણ 1/2 તો ચાલે અને 2/1 તો ચાલે તો 1/2 લઈએ તો r1/r2 બરાબર k 0.20 ની x ઘાત 0.30 ની y ઘાત અને ભાગ્યા k 0.20 ની x ઘાત 0.10 ની y ઘાત આવડી ગયું તો આપણો મિત્રો આન્સર આવે છે r1/r2 બરાબર 0.3 ભાગ્યા 0.1 ની y ઘાત એટલે કે 3 ની y ઘાત r1/r2 બરાબર 3 ની y ઘાત આપણો r1/r2 બરાબર 3 ની y ઘાત એવો જવાબ આવે છે એટલે કે 3 ની y ઘાત બરાબર 1 3 ની y ઘાત બરાબર 1 therefore 3 ની y ઘાત બરાબર 1 તો y બરાબર શું થાય જો 3 ની y ઘાત બરાબર 1 હોય તો y બરાબર શું થાય તો 3 ની y બરાબર 1 અને therefore 3 ની 0 બરાબર 1 થાય તો આપણે y નું મૂલ્ય અહીંયા 0 થાય આ એક મૂલ્ય ક્યારે થાય અહીંયા હું શૂન્ય ઘાત મૂકું જો y બરાબર 0 લો 0 લઈએ તો જ 3y બરાબર 1 થાય તો 3y બરાબર 1 થાય અને therefore આપણને y ની કિંમત મળે છે 0 અહીંયા y ની કિંમત આપણને 0 મળે શૂન્ય મળે એટલે કે y ના લો જેવો થાય કે b માટે પ્રક્રિયાક્રમ 0 શૂન્ય ક્રમ b નો પ્રક્રિયાક્રમ કેવો છે શૂન્ય એવો એનો અર્થ થાય હવે આપણે ગણતરી કરીએ છીએ મિત્રો x ની ગણતરી હવે આપણે x ની ગણતરી કરવા માટે જઈ રહ્યા છીએ તો x ની ગણતરી કરવા માટે આપણે અહીંયા કરીએ તો એક જવાબ મળી ગયો b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y મળી ગયો હવે a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ નંબર 2 a ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x બરાબર શું હવે આપણે x ની વેલ્યુ શોધવા જઈ રહ્યા છીએ હવે આપણે x ની કિંમત શોધવા માટે જઈ રહ્યા છીએ ચલો સમીકરણ 1 અને 3 આપણે આ લઈએ એમાં y બરાબર 0 મૂકી દઈએ y બરાબર 0 મૂકીએ સમીકરણ 1 અને 3 માં y બરાબર 0 મૂકતા સમીકરણ 1 અને 3 માં y બરાબર 0 મૂકતા અને 3/1 લેતા અને 3/1 લેતા ચલો y બરાબર 0 મૂકી દઈએ તો r3/r1 બરાબર k 0.40 ની x ઘાત અને 0.05 ની 0 ઘાત અને ભાગ્યા k આપણું સમીકરણ નંબર 1 0.20 ની x ઘાત અને 0.30 ની 0 ઘાત આ 0 ઘાત એટલે 1 થાય કોઈ પણ ની શૂન્ય ઘાત બરાબર 1 થાય એટલે આટલું ગણી દીધું તો આપણી પાસે આવ્યું r3/r1 k 0.40 ની x ઘાત અને k 0.20 ની x ઘાત અને આમાંથી મિત્રો જો આપણે r3 અને r1 ના મૂલ્ય મૂકવામાં આવે અને k નું મૂલ્ય શોધવામાં આવે આપણે r3 અને r1 નું મૂલ્ય છે જો r3 નું મૂલ્ય છે 1.43
અહીંયા 1.43 ગુણ્યા 10 ની માઈનસ 4 અને ભાગ્યા આગળનું મૂલ્ય છે આપણું 5.7 ગુણ્યા 10 ની માઈનસ 5 બરાબર કે ઉડી ગયા તો 0.2 એટલે 2 ની x ઘાત આનું મિત્રો સાદુરૂપ આપવામાં આવે અને આન્સર શોધવામાં આવે તો આપણને ભાગાકાર જે જવાબ મળે છે એ ભાગાકાર એનો મળે છે 2.8 ઈશ્વર 2 ની x ઘાત 2.8205 આનો ભાગાકાર જે છે આનો ભાગાકાર 2.8205 બરાબર 2 ની x ઘાત 2.8205 બરાબર 2 ની x ઘાત બંને બાજુ log લઈએ તો બંને બાજુ log લેતા ગુણક લેતા તો log 2.8205 બરાબર log 2x અને આનો log જોવામાં આવે 2.8205 નો જો મિત્રો log જોઈએ આ 2.8205 નો જો log જોવામાં આવે તો એ log છે 0.4503 બરાબર x log 2 આ મિત્રો log 2 એટલે 0.30 તો 0.4503 બરાબર x 0.30 and therefore x બરાબર 0.4503 ભાગ્યા 0.30 અને is equal to આનો જો સાદુરૂપ આપવામાં આવે તો આપણો x નો આન્સર મળે છે 1.5 x નો આન્સર મળે છે 1.5 એનો જેવો થાય therefore b ના સંદર્ભમાં એના સંદર્ભમાં પ્રક્રિયાકરણ x બરાબર 1.5 અને આગળ આપણે શોધ્યું b ના સંદર્ભમાં પ્રક્રિયાકરણ y બરાબર 0 આપણા બંને આન્સર મળ્યા અને એ આન્સરને આપણે મૂળ સમીકરણની અંદર મૂકી દઈએ સમીકરણમાં મૂકી દઈએ તો આપણને k ની વેલ્યુ પણ મળે ધારો કે આપણે x ની કિંમત મૂકીએ y ની કિંમત મૂકીએ અહીંયા તો આપણને આથી આગળ હોય તો આપણને k મળી જાય તો આપણો જવાબ મળે મિત્રો x ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1.5 અને y ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 0 આ શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય આ શૂન્ય ક્રમ અને આવે ડોટ ક્રમ અને આ શૂન્ય ક્રમ તો આ મિત્રો સરસ મજાનો સ્વાધ્યાયના 10મા નંબરના દાખલાનું સોલ્યુશન આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારના દાખલાઓનું સોલ્યુશન તમે આપી શકો છો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળ વધારાના બીજા દાખલાઓનું સોલ્યુશન આપીશું 10 સ્વાધ્યાયના દાખલાઓને ગણાવ્યા છે ઘેર બેસીને આ દાખલાઓને 3 વખત તમારે ગણવાના છે અહીંયા આપણે આ લેક્ચરને વિરામ આપીએ છીએ થેન્ક યુ વેરી મચ